ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનરે શહેરમાં ધીમી ગતિએ ચાલતા વિકાસ કામોને લઈ કોન્ટ્રાક્ટર સામે કરી છે લાલ આંખ। ગાંધીધામ શહેર અને તાલુકામાં 7 સીસી રોડનો અંકિત કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। આ કોન્ટ્રાક્ટ કંપનીએ ગોકળગાયની ગતિએ કામગીરી હાથ ધરતા આખરે મનપા કમિશનરે કોન્ટ્રાક્ટ એજન્સીને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। એટલું જ નહીં, 1 મહિનામાં તમામ કામગીરી પૂરી કરવા માટેની પણ સૂચના આપી। જો 1 મહિનામાં રોડની કામગીરી પૂરી નહીં થાય તો કોન્ટ્રાક્ટ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ છે। મનપા કમિશનર મનીષ ગુરવાણીની કાર્યવાહીને પગલે હવે કોન્ટ્રાક્ટ એજન્સી દોડતી થઈ। નિયત સમય મર્યાદામાં 7 પૈકી કોન્ટ્રાક્ટ એજન્સીએ માત્ર 2 જ રોડનું કામ પૂરું કર્યું હતું। જોકે નોટિસ અને દંડ ફટકાર્યા બાદ જ્યાં કામગીરી શરૂ નથી થઈ ત્યાં ગડપાદરમાં 2 રસ્તાની કામગીરી શરૂ કરી દેવાઈ। એબીપી અસ્મિતાએ આ અંગે કોન્ટ્રાક્ટ એજન્સીના મેનેજરનો સંપર્ક કર્યો તો તેને દંડ અને નોટિસ મળ્યાનો સ્વીકાર કર્યો। આ સાથે કેમેરા સમક્ષ 1 મહિનામાં તમામ કામગીરી પૂરી કરી દેવાની ખાતરી પણ આપી। ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરે અંકિતા કન્સ્ટ્રક્શન નામની પેઢીને 25 લાખનો દંડ જે છે તે ફટકાર્યો છે। અંકિતા કન્સ્ટ્રક્શનને 7 સીસી રોડનો કામ જે છે તે આપવામાં આવ્યું હતું, જેનામાંથી 2 સીસી રોડના કામ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા। 3 રસ્તાનું કામ જે છે તે પ્રગતિ ઉપર હતું, જ્યારે 2 કામ જે છે તે હજુ શરૂ કરવામાં નથી આવ્યું। એબીપી અસ્મિતા લોકેશન ઉપર પહોંચ્યું છે। અંકિતા કન્સ્ટ્રક્શનનું અત્યારે કામ ચાલી રહ્યું છે, અત્યારે પ્રગતિ ઉપર જે છે તે દેખાઈ રહ્યું છે। સીધા તસવીરમાં જોઈ શકાય છે રોડ જે છે તે અહીં બનાવવામાં આવી રહ્યું છે। ટોટલ 7 સીસી રોડ મંજૂર જે છે તે કરવામાં આવ્યું હતું। લગભગ 3 કરોડના આસપાસ આ રોડ જે છે તે મંજૂર કરવામાં આવ્યું હતું। સીધા તસવીર જોઈ શકાય છે। અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। તો જે જૂનો રોડ છે તેને તોડી અને આ રોડ ઉપર કામ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। કન્સ્ટ્રક્શન અંકિતા કન્સ્ટ્રક્શનના મેનેજર આપણી સાથે છે, એમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। શું નામ છે આપનું? મુકેશભાઈ। મુકેશભાઈ, શું કહેશો? કમિશનરે 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, 2 રસ્તાના કામ બાકી છે, 3 પ્રગતિ ઉપર છે, 2 થઈ ગયા છે, હવે શું કહેશો? આજે બાકી હતા રસ્તા, જે પેન્ડિંગ હતા એ અમે કામ તો ચાલુ કરી જ દીધું છે, પણ 15 દિવસની અંદર લગભગ પૂરું થઈ જ જશે। શું કહેશો, કેમ વિલંબ થવાનું કારણ શું? થોડીક બધી નડતરો હતી, એના હિસાબે વિલંબ થઈ ગયો હતો, એના લીધે લેટ થઈ ગયું હતું। તો હવે 15 દિવસની અંદર તો બે જે પેન્ડિંગ છે એ બધું પૂરું થઈ જશે। શું કહેશો, કયા કયા વિસ્તારમાં રસ્તાનું કામ જે છે તે થઈ રહ્યું છે? ગડપાદર ગામમાં જ છે, એક ભવાનીનગરમાં છે, એક ગડપાદર ગામમાં છે। જે પેન્ડિંગ હતા 2 રસ્તા, એ એક ગડપાદર ગામમાં છે અને એક આ ભવાનીનગરમાં છે। એ 15 દિવસની અંદર 2 ને 2 રનિંગ છે, એ 2 પૂરા થઈ જશે। જો નબળી ગુણવત્તાનું થશે તો બ્લેકલિસ્ટ કરવાની વાત કરી છે, કામ કેવી રીતે કરવાના? કામ તો જે થિયરી છે એ થિયરીથી કામ થશે આપણું। કેટલા બજેટનું આ કામ જે છે તે ફાળો? ટોટલ કંઈક 3 કરોડની આસપાસ છે આ બજેટ। ચોક્કસથી તો આ અંકિતા કન્સ્ટ્રક્શનના મેનેજર હતા, અત્યારે કામ જે છે તે પ્રગતિ ઉપર જોવા મળી રહ્યું છે। કમિશનર દ્વારા 25 લાખનું દંડ જે છે તે ફટકારવામાં આવ્યું હતું, ત્યારબાદ તમામ કામો જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, ગાંધીધામ। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે આઉટગ્રોથ નવા બનેલા ગ્રામ્ય વિસ્તારો છે ગાંધીધામ મહાનગરપાલિકામાં, એમાં 7 રોડ બનાવવાનું ટેન્ડર મેસર્સ અંકિતા કન્સ્ટ્રક્શનને નવેમ્બર મહિનાના અંતમાં આપવામાં આવ્યું હતું। આ 7 રોડમાં આજની પરિસ્થિતિએ 2 રોડ પૂર્ણ કરવામાં આવ્યા, 3 રોડ પ્રગતિ હેઠળ છે અને 2માં કામો પણ શરૂ ન થયા હતા। જે બધું ધ્યાને લેતા સ્થળ તપાસ કરાવતા નોટિસ આપીને ખુલાસો પણ માંગવામાં આવ્યું હતું। કોઈ સંતોષકારક કારણ ના મળતા સમય મર્યાદાના ઉલ્લંઘનના કારણે 25 લાખ રૂપિયાની પેનલ્ટી અંકિતા કન્સ્ટ્રક્શન ઉપર કરવામાં આવી છે અને 1 મહિનાની મુદત પણ આપવામાં આવી છે આ તમામ કાર્ય પૂર્ણ કરવા માટે। અગર સમય મર્યાદામાં કામો પૂર્ણ નહીં થાય તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે।